વધુ એક પાડોશી દેશ કંગાળ થવાના આરે છે। સતત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે। શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશની આર્થિક હાલત દયનીય બની ગઈ છે। પેટ્રોલ ડીઝલના ભાવોમાં 50%નો વધારો થઈ ગયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તો મોંઘવારી પણ માજા મૂકી રહી છે। બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। શ્રીલંકા જેવી જ સ્થિતિ હવે બાંગ્લાદેશની થઈ છે। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ન્યૂઝરૂમથી અવની। જેવી રીતે પહેલા શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો, હવે બીજો બાંગ્લાદેશ પણ કંગાળ થવાના આરે છે। મોંઘવારી છે આસમાને પહોંચી રહી છે, વિગતો જણાવશો। ધ્રુવિશા, ભારતનો જે પાડોશી દેશ શ્રીલંકા છે તે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું, તેવામાં અન્ય સમાચાર સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશ પણ શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે શ્રીલંકા જેવી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં ઉદ્ભવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કારણ કે આપણે અત્યાર સુધી સાંભળ્યું હશે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય છે, એવા ઘણા બધા સમાચાર આપણે સાંભળ્યા હશે, પરંતુ આ જે સમાચાર હું જે આપને જણાવવા જઈ રહ્યું છું તે સાંભળીને આપ પણ ચોંકી જશો। કારણ કે રાતોરાત બાંગ્લાદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। 1 રૂપિયો 2 રૂપિયો નહીં, પરંતુ પૂરેપૂરી 50% જેટલી કિંમતો છે તે વધારવામાં આવી છે। પેટ્રોલના ભાવમાં રાતોરાત 50%નો વધારો કરાયો છે। ડીઝલમાં 44 થી 45% જેટલો વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે। આમ પણ બાંગ્લાદેશની જે પ્રજા હતી પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહી હતી, બેરોજગારીનો દર પણ ત્યાં વધારે છે, તેવામાં વધુ એક ઝટકો છે તે બાંગ્લાદેશના લોકોને પડ્યો છે। લોકો આ સમાચાર સાંભળીને અસમંજસની સ્થિતિમાં આવી ગયા છે। કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો, શું કરવું? પેટ્રોલ પંપની બહારની જો વાત કરીએ તો લાંબી કતારો છે તે પેટ્રોલ પંપની બહાર લાગી ગઈ છે। બાંગ્લાદેશના એવા ઘણા બધા જે શહેરો છે તે લાંબી કતારો છે તે પેટ્રોલ પંપની બહાર લાગી ગઈ છે। અફરાતફરીનો માહોલ છે તેવું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે આપણે શ્રીલંકાની સ્થિતિ જોઈ હતી, શ્રીલંકાના લોકો છે તે રોષે ભરાઈ ગયા હતા અને શ્રીલંકાના જે લોકો છે તે તમામ લોકો પોતે જે કટોકટીનો સામનો કરી રહ્યા છે તે માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા હતા। બાંગ્લાદેશમાં પણ જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં, કારણ કે બાંગ્લાદેશ છે તે પણ આર્થિક દેવામાં ડૂબેલું છે। આ સિવાય જો આપણે વાત કરીએ તો IMF પાસેથી પણ મોટી રકમની માંગણી છે તે બાંગ્લાદેશ સરકારે કરી હતી। આ સિવાય જો ADB એટલે કે જે એશિયાઈ વિકાસ બેંક છે અને વિશ્વ બેંક છે, આ બંને બેંકો પાસે બાંગ્લાદેશે પોતે મદદનો હાથ લંબાવ્યો છે। $1 અરબ માંગ પણ બાંગ્લાદેશની સરકારે કરી છે। આ સિવાય ખાદ્ય તેલનું સંકટ છે તે સર્જાઈ રહ્યું છે। જો મહત્વનું કહેવામાં આવે કે શા માટે જે ખાદ્ય તેલનું સંકટ છે તે સર્જાય છે, તો ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા 6 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની માઠી અસરો છે તે દેખાવાની શરૂ થઈ ગઈ છે। કારણ કે જે પ્રમાણે જે ફ્યુઅલ છે, ફ્યુઅલની જે અછત છે, ફ્યુઅલ ક્રાઇસિસ છે, ફક્ત બાંગ્લાદેશમાં નહીં પરંતુ પૂરા વિશ્વમાં આ ફ્યુઅલ ક્રાઇસિસની અસરો છે તે જોવા મળી રહી છે। શ્રીલંકામાં પણ આપણે આ સંકટનો સામનો કર્યો છે, તે જોયું છે કેવા દ્રશ્યો સર્જાયા હતા, જે લોકો છે રસ્તા પર ઉતરી આવ્યા હતા। બાંગ્લાદેશમાં પણ જો આગામી સમયમાં આવા દ્રશ્યો સર્જાય તો નવાય નહીં, કારણ કે જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારથી બાંગ્લાદેશ આઝાદ થયું અને આઝાદી પછીની સૌથી મોટી જે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે તે વધારો આઝાદી પછી જે આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળ્યો છે। અને ખાદ્ય સંકટથી પહેલેથી જ બાંગ્લાદેશના લોકો છે તે તેનો સામનો કરી રહ્યા છે, બેરોજગારીનો સામનો કરી રહ્યા છે। અને સરકારનું એવું કહેવું છે કે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવમાં જે પ્રમાણે વધારો થયો છે તેના કારણે આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ધ્રુવિશા જી અવની, અને જેવી રીતે શ્રીલંકા જેવી બાંગ્લાદેશની સ્થિતિ તો થઈ છે, આર્થિક સંકટનો જે સામનો કરી રહ્યું છે બાંગ્લાદેશ, એની પાછળ કયા મુખ્ય પરિબળો જવાબદાર છે? સાથે જ રાજકીય પરિબળ કોઈ જવાબદાર છે ખરા? જે બિલકુલથી જેવી રીતે મેં આપને જણાવ્યું કે જે પ્રમાણે છેલ્લા 5 થી 6 મહિનાથી યુક્રેન અને રશિયા વચ્ચે જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે જે ડિમાન્ડ અને જે સપ્લાય, જે બંને કહેવાય ને કે આ જે વ્યવસ્થા છે તે ખોરવાઈ ગઈ છે। કારણ કે ડિમાન્ડ વધી રહી છે પરંતુ સપ્લાય એટલો નથી થઈ રહ્યો। જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણા બધા જે રૂકાવટો આવી રહી છે સપ્લાય કરવામાં, જેના કારણે જે ફ્યુઅલ ક્રાઇસિસ છે તે વધી રહી છે અને પહેલેથી જ લોકો છે
છે તે આ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. ખાદ્ય સંકટ પણ એટલું જ ફેલાયું છે. અને આ સિવાય જો અન્ય પરિબળની વાત કરું તો જે પ્રમાણે કોવિડ મહામારી, જે કોરોના મહામારીએ ઘણા બધા દેશનું જે અર્થતંત્ર છે તેને પડી ભાંગ્યું છે. તે એટલે બાંગ્લાદેશ પણ લાગે છે કે શ્રીલંકાની જે પરિસ્થિતિ છે તેઓ સામનો કરવા જઈ રહ્યું છે. લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ છે. ટૂંક જ સમયમાં જે બધા જ લોકો છે તેમનો રોષ ફાટી નીકળ્યો છે અને આ જે લોકો છે તે રસ્તા પર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ધ્રુવિશા, જી અવની માહિતી બદલ આભાર. તો હવે શ્રીલંકા જેવી સ્થિતિ બાંગ્લાદેશની પણ થઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોંઘવારી સામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે વધુ એક પાડોશી દેશ હવે કંગાળ થવાના આરે છે. આર્થિક સંકટ બાંગ્લાદેશ પર પણ હવે ઘેરાઈ રહ્યું છે.